નાળિયેરમાંથી ટોપરું કાઢવાની ઝંઝટ વગર આજે આપણે બનાવીશું મેંદુવડા, ઢોસા કે ઉત્પમ સાથે ખાઈ શકાય એવી ઇન્સ્ટન્ટ ચટણી. તો અહીંયા મેં એક વાટકો મતલબમાં કે 100 ગ્રામ જેટલો મેં સૂકા નાળિયેરનું ખમણ લીધું છે અને સામે મેં એટલી 50 ગ્રામ જેટલી સાકરનો પાવડર લીધું છે. એક વાટકો દહીં લીધું છે. જે વાટકાથી મેં ખમણ લીધું છે ને એ જ વાટકો મેં દહીં લીધું છે. તો દહીં તમે નોર્મલ ખાટું ગમે એ લઈ શકો છો, એ પ્રમાણે તમારે ગળપણ કરવાનું હોય છે. તો એક વાટકો જેટલો મેં શેકેલી શીંગની ફોતરા ઉખેડી અને એ લીધી છે. 3 મેં એકદમ તીખી મરચી હોય ને એ લીધી છે અને આદું લીધું છે. સ્વાદ પ્રમાણે નમક અને થોડોક સંચળ પાવડર કરીશું અને થોડુંક આપણે પાણી કરી, જે મેં દહીં હતું ને એ વાટકાને વિચરી અને પાણી કર્યું. એકદમ સ્મૂધ આપણે બેટર જેવું તૈયાર કરવાનું છે. તો એકદમ ફટાફટ 2 જ મિનિટમાં આ ચટણી બનીને તૈયાર થઈ જાય છે. જો તમારે ઉતાવળ હોય અને મહેમાન આવ્યા હોય તો ફટાફટ જો આ બનાવવું હોય ને ઉત્પમ સાથે, તો ઇન્સ્ટન્ટ પણ ઉત્પમે બને છે અને ઇન્સ્ટન્ટ આ ચટણી પણ બનીને રેડી થઈ જાય છે. તો જો આ રીતે તમે એક વખત ચોક્કસ બનાવીને ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે નહીં, આ વાત તમારી સાચી છે. તો હવે આપણે ચટણી બની ગઈ છે તો આપણે વઘાર કરી લઈએ. તો 2-5 ચમચી જેટલું તેલ મૂકી, તેલ આવે એટલે પહેલાં તો રાઈ, થોડીક અમથી ચણાની દાળ અને અડદની દાળ, એક સૂકું લાલ મરચું, લીમડાના પાન, હિંગ અને થોડો ગરમ મસાલો. ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધેલી છે. તો આ બધું સતળાઈને પછી આપણે એને ચટણી ઉપર કરી દેવાનું છે. તો તૈયાર થઈ ગઈ છે આપણી ઇન્સ્ટન્ટ નાળિયેરની ચટણી. તો જો રેસીપી ગમે તો એક લાઇક આપી વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને કોઈ આ રેસીપીનો લાભ લઈ શકે. અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.